વડલા જેવા વડીલોની છત્રછાયામાં કેટલાયની આંતરડીઠ ઠરતી હોય છે, ત્યારે આ ઉનાળાની કાળઝાળ ગરમીમાં ઠંડક આપતી સેવા સુરતમાં વડીલો કરી રહ્યા છે। સુરતના મોટા વરાછાના મારુતિ ચોક ખાતે વડલા નીચે બેસી રહેતા 5 વડીલો જેઓ નવરાત્રિની પાળોને છાસ વિતરણ કેન્દ્ર ચલાવી રહ્યા છે। પોતાના દીકરાઓ સંતાનો પાસેથી વાપરવા મળતા રૂપિયા તથા પોતાની મરણ મૂડીમાં ઉપયોગ કરી ગાયોના તબેલાઓમાંથી છાસ લાવી પોતે મિશ્રિત કરી લોકોને વિનામૂલ્યે આત્મસંતોષ થાય તે હેતુથી છાસ પીવડાવી રહ્યા હતા। આ વડીલોમાં વનુદાદા દુધાત બોરાળા, વનુ વિનુભાઈ બુટાણી અને ભેસવડી જીવનભાઈ હીરપરા ને ખીજાડીયા કાનજીભાઈ તોરી, હરસુખભાઈ જુનાગઢ વગેરે તમામ વડીલો સેવા આપી રહ્યા છે। સવારમાં 9 થી બપોરના 1:30 વાગ્યા સુધી કાળઝાળ ગરમીમાં લોકોને છાસ પીવડાવી પોતાના કર્મ ઉજાળા કરી રહ્યા હતા અને લોકોને પ્રેરણા આપી રહ્યા હતા। કોઈ પણ જાતના દાન ડોનેશન લીધા વગર પોતાના ખર્ચમાંથી પોતાના વાપરવાના પૈસામાંથી આ છાસ વિતરણ કેન્દ્ર ચલાવી રહ્યા હતા। વડીલો દ્વારા રોજની 50 લીટર જેટલી છાસનું વિતરણ કરવામાં આવ્યું હતું। ગાયોના દૂધમાંથી બનાવેલી છાસનું વિતરણ કરી સમાજને પ્રેરક ઉદાહરણ પૂરી પાડ્યું હતું અને છાસ વિતરણ કેન્દ્ર વૃદ્ધાવસ્થાની વ્યાખ્યા બદલી રહ્યું હતું। એટલું જ કહેવાય છે કે વૃક્ષ ફળ ના આપે એ પણ ગુણકારી હોય છે, કારણ કે છાંવ તો જરૂરી આપતું હોય છે। તમારું નામ શું દાદા? મારું નામ નનુભાઈ મોહનભાઈ દાનાણી। આ તમે કેટલા સમયથી વિતરણ કરો છો? 3 મહિના થાય ઉનાળાના ટાઈમમાં કરીએ છીએ, માણસને ઠંડક આપે એટલા માટે। કેટલા વર્ષથી આમ લાંબા કરો છો? આ 3જું વર્ષ છે અમારું। અચ્છા, તમે આ મેનેજમેન્ટ કેવી રીતે કરો છો? મેનેજમેન્ટમાં અમારે એવું છે કે અમારી જે મરણ મૂડી હોય એ અને પ્લસમાં આપણે આ છાશ આપે છે અમને ગૌશાળામાંથી, એનું અમે વિતરણ કરીએ છીએ। બીજું શું પ્રવૃત્તિ કરો તમે? કાંઈ નહીં, નિવૃત્તિ છે આવો એટલે આવી સેવા કરીએ છીએ, સેવાનું કામ કરીએ છીએ। ઓકે। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।